ચલો ડિયર સ્ટુડન્ટ્સ, હવે આપણે એક બીજી પ્રકાશની ઘટના છે એને આપણે કહીએ છીએ મેઘધનુષ્ય, જે વાતાવરણમાં બનતી હોય છે. તો આ ચોપડીમાં જે લખેલું છે એ પ્રમાણે સૌથી પહેલાં જોઈએ તો મેઘધનુષ્ય ક્યારે રચાતું હોય છે. તો કે એક તરફ મોટાભાગે સાંજના સમયે આપણે મેઘધનુષ્ય જોતા હોય, એટલે પશ્ચિમની તરફ સૂર્ય ઢળતો હોય અને તમને પૂર્વ દિશામાં મોટાભાગે મેઘધનુષ્ય દેખાતું હોય છે. ઉપરાંત મેઘધનુષ્ય જોવા માટે એક બીજી અગત્યની ખાસિયત શું છે, તો કે ઝીણો ઝીણો વરસાદ થઈ ગયેલો હોવો જોઈએ, કાં તો ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવું જોઈએ. એટલે જો અહીંયા દોરીએ તો આ પૂર્વ દિશા છે, બરાબર. પૂર્વ દિશામાંથી પ્રકાશના કિરણો, એટલે આકાશ ખુલ્લું હોવું જોઈએ, પછી ત્યાંથી સૂર્યપ્રકાશ આવી શકતો હોવો જોઈએ, પછી અહીંયા ઝીણો ઝીણો વરસાદ થઈ ગયેલો હોવો જોઈએ અથવા તો વરસાદ થવા ઉપર હોવો જોઈએ, એટલે વાતાવરણમાં પાણીના બૂંદ હોવા જોઈએ, બરાબર. એક બીજી પણ અગત્યની બાબત જે નોંધવા લાયક છે કે આ બાજુ વાદળો ઘટ્ટ વાદળ હોય એવું પ્રિફરેબલ છે, બરાબર. એટલે ઘટ્ટ અથવા તો કાળા વાદળ હોવા જોઈએ, જેથી કરીને અહીંયા તમને પ્રકાશના રંગો સારી રીતે દેખાય. તમે અહીંયા ઊભા હોય તો તમને મેઘધનુષ્ય આવી રીતે દેખાય છે, બરાબર, આમ દેખાય છે. એટલે હું ત્રિપરિમાણમાં દોરું છું તો મેઘધનુષ્ય તમને આવી રીતે દેખાતું હોય છે, બરાબર. પછી તમે ધારો કે થોડાક આગળ જાઓ તો પણ મેઘધનુષ્ય તમને ત્યાં નથી દેખાતું, પણ મેઘધનુષ્ય થોડુંક આગળ ખસી ગયું હોય એવી રીતે દેખાય છે. એટલે તમારી આંખ સાથે મેઘધનુષ્યનો ઉપરનો ખૂણો હંમેશા કેવો રહે છે? સમાન જ રહે છે. અથવા તો નીચેનો ખૂણો પણ હંમેશા કેવો રહે છે? સમાન જ રહે છે. એટલે મેઘધનુષ્ય તમારી મૂવમેન્ટ સાથે આગળ પાછળ જતું હોય છે. તો આ થઈ મેઘધનુષ્યની પ્રારંભિક શરત, બરાબર. ચાલો હવે એક તમને આકૃતિ આપેલી છે, એ આકૃતિ આપણે જોઈ લઈએ. પહેલાં તો જુઓ તો મેઘધનુષ્યના નિર્માણને સમજવામાં આ બૂંદમાંથી પ્રકાશનું કિરણ કેવી રીતે બહાર નીકળે છે એ લેવું છે. ઓકે, તો તમને જો એક ખૂણો આપેલો છે, એ યાદ રાખજો કે જો વક્રીભૂત કિરણ બૂંદની સપાટીના દોરેલા લંબ વચ્ચેનો ખૂણો ક્રાંતિકોણ એટલે કે 48 ડિગ્રી કરતાં વધારે હોય તો આંતરિક પરાવર્તન થાય છે. હવે હું એ સમજાવું તમને કે એક પ્રવાહીનું બૂંદની અંદર પ્રકાશનું કિરણ અમુક ખૂણે પ્રવેશે તો શું થાય છે એ સમજવું છે. આ પ્રકાશનું પાણીનું બૂંદ છે, બરાબર. આ બૂંદની ઉપર પ્રકાશનું કિરણ અમુક ખૂણે પ્રવેશે છે, પણ હું પહેલાં અંદરનું આકૃતિ પહેલાં દોરી લઉં એટલે કંઈ ગડબડ ન થાય, બરાબર, એ રીતે. એટલે ધારી લો હું એ સમજાવું પાછો તમને કે શું કહેવા માગે છે, બરાબર. આ રીતે કંઈક પ્રકાશના કિરણો વળે છે એવું સમજો તમે. આપણે બને ત્યાં સુધી થોડી વ્યવસ્થિત આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ.
ઓકે, હવે એ સમજવાનું ટ્રાય કરો કે સફેદ પ્રકાશ અહીંથી આમ પ્રવેશે છે અને એનો બે ભાગમાં એનું રૂપાંતરણ થઈ જાય છે. એક ભાગ છે જે વધારે વક્રીભવનાંક ધરાવતો ભાગ છે એ આ છે, એ કેવા રંગનો હોવાનો? જાંબલી રંગનો હોવાનો. બરાબર, એટલે આપણે લગભગ આ જાંબલી રંગ થશે. ત્યારબાદ ઉપરનો જે પ્રકાશ છે એટલે આ જાંબલી રંગ થઈ ગયો. આપણે આખું આકૃતિ જાંબલીમાં જ દેખાડીએ. હવે આ પ્રકાશનું કિરણ છે એ ઓછા વક્રીભવનાંકવાળો પ્રકાશ છે, એટલે એ કેવો પ્રકાશ થશે? લાલ રંગનો પ્રકાશ થશે. બરાબર, એટલે એને આપણે લાલ દેખાડીએ. આ પ્રકાશ લાલ છે. કરેક્ટ. હવે હું આખી એ ઘટના તમને સમજાવી દઉં થાય છે શું આમાં. બરાબર, જો થતું એવું હોય છે કે અહીંયા પ્રકાશ જ્યારે પ્રવેશે છે ત્યારે આ ઘટ્ટ માધ્યમમાં પ્રવેશે, એટલે ઘટ્ટ માધ્યમમાં પ્રકાશનું વિભાજન થશે, એટલે વર્ણપટ જેવું બનશે. જાંબલી રંગ આ ખૂણે જશે અને લાલ રંગ આવા ખૂણે જશે. જો આ આપાત ખૂણો અહીંયા લંબ દોરીએ અને આ આપાત ખૂણો 48 ડિગ્રી કરતાં વધી જાય તો અહીંથી બે કિરણો પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે અને અહીંયા એકબીજાને ક્રોસ કરીને જાંબલી ઉપર જતો રહેશે અને લાલ રંગ નીચે તરફ આવશે. જો તમે આની સાથે આ ખૂણો લેવા જાઓ, બરાબર, તો આ ખૂણો જાંબલીનો 40 ડિગ્રી જેટલો હશે. આ ખૂણો કેટલો હશે? 40. આ કેટલો હોવો જોઈએ? 48 કરતાં મોટો. અને આ ખૂણો 40 ડિગ્રીનો જાંબલી સાથેનો હોવાનો અને એ જ રીતે આ ખૂણો કેટલાનો હોવાનો? 42નો હોવાનો. એટલે કાયમ આવી સિચ્યુએશન ન પણ હોય, અને ન હોય તો એ મેઘધનુષ્ય રચાતું નથી. એટલે જ્યારે આવી સિચ્યુએશન રચાય ત્યારે જ મેઘધનુષ્ય જોવા મળે છે. બરાબર, એટલે પહેલી વસ્તુ તો આ આકૃતિ આમ આવી રીતે જોઈ શકાય. હવે આને લીધે શું થશે કે સૂર્યપ્રકાશ અમુક ખૂણેથી જ આપાત થતો હોવો જોઈએ. આ એની મેઘધનુષ્ય રચાવા માટેની અગત્યની શરત છે. ધારી લો કે પ્રકાશનું કિરણ આવી કોઈ દિશામાંથી આપાત થયું છે, આમ આપાત થયું છે. બરાબર, અને અહીંયા પાણીના બૂંદ છે એવું સમજો. અહીંયા પાણીના બૂંદ છે. અત્યારે જે મેં બૂંદ મોટા દેખાડ્યા હતા એ હવે બૂંદ નાના દેખાડું છું. ગમે તે એક બૂંદમાંથી પ્રકાશનું કિરણ ધારો કે અહીંથી આમ આવે છે તો તમને ખબર છે કે બે પ્રકાશના કિરણો આવશે. એક પ્રકાશનું કિરણ કેવું હશે? લાલ રંગનું. એટલે આને આપણે લાલ રંગનું પ્રકાશનું કિરણ દર્શાવી દઈએ. બરાબર, અને ત્યારબાદ ત્યાંથી જ બૂંદ મેં નાનું દેખાડ્યું છે જાણી જોઈને જ, અને ત્યાંથી જ એક બીજું પ્રકાશનું કિરણ આવે છે. બરાબર, એ કેવા રંગનું હશે? જાંબલી રંગનું હશે. બરાબર, હવે તમને અહીંયા જ ખબર પડી જશે કે મેં શું કર્યું છે. હવે એક બીજી સંદર્ભ રેખા લઈ લઈએ આપણે જમીન માટે. તો એ ધારી લો કે આને સમાંતર જ છે એવું વિચારી લો. બરાબર, આ જે આપણે આગળ રેખા લીધી હતી એને સમાંતર રેખા જ લેવાની છે એવું ધારી લો. એટલે આ રેખા થોડીક નીચે મૂકી દઈએ આપણે. ઓકે, આવી રીતે મૂકી દઈએ અને એ જમીન ત્યાં છે એવું સમજી લઈએ. એટલે આવી કંઈક રેખા મૂકી દઈએ. કરેક્ટ. ચાલો, હવે આપણે લેવાનું છે શું એ જુઓ તમે. જો અહીંયા શું હશે? પ્રકાશનું બૂંદ હશે. હવે મેં તમને કીધું કે આ જાંબલીએ કેટલો ખૂણો પ્રકાશની સાથે બનાવેલો હશે? 40 એવું કીધું હતું ને મેં.
એટલે જો એ 40 હોય તો અહીંયા પણ કેટલો ખૂણો હશે? 40નો ખૂણો હશે, બરાબર. કોનો? જાંબલી રંગના. અને લાલ રંગ બનાવે છે કેટલો ખૂણો? 42નો ખૂણો બનાવે છે. એટલે આ ખૂણો જો 42નો હોય તો એ લાલ રંગ હશે. ધારો કે કોઈ વ્યક્તિ અહીંયા ઊભો છે, બરાબર, અહીંયા ઊભો છે, આ એનું આંખ છે, મુખ છે, અને અહીંથી એ જોવે છે કયો? આ બિંદુને. તો આ બિંદુ એને કેવા રંગનું દેખાવાનું છે? એ બિંદુ એને લાલ રંગનું દેખાશે. આ બિંદુ, સમજ પડી? આ બિંદુ એને લાલ રંગનું દેખાશે, બરાબર. ઓકે, પછી જો એ પાછળ જઈને અહીંયાથી જુએ તો એ જ બિંદુ એને જાંબલી રંગનું દેખાશે. તો પછી એક વસ્તુ તમે વિચારી શકાય કે આની સાથે 42ના ખૂણે જે બિંદુ છે એ બિંદુ એને લાલ દેખાય છે, બરાબર. અને 40નો ખૂણો થોડોક નીચો હશે, બરાબર, આ વ્યક્તિ સાથે, બરાબર. તો એ જો ફરીથી લઈએ કે 40નો ખૂણો લઈએ આપણે, 40નો એટલે પેલા પ્રકાશના કિરણને સમાંતર, આમ લઈએ ને. ચાલો, તો એ જે 40નો ખૂણો બનાવતું બુંદ હશે એ એને કેવું દેખાવાનું છે? જાંબલી દેખાવાનું છે. એ ભલે બુંદ બદલાઈ જશે પણ દેખાશે કયું? જાંબલી દેખાશે. સમજાયું? ઓકે, તો એનો અર્થ શું છે કે આ અહીંયા જે પાણીનું બુંદ હશે એ પાણીનું બુંદ એને જાંબલી દેખાશે. ઉપર જે પાણીનું બુંદ હશે એ પાણીનું બુંદ એને, એટલે તમારી સાથે 40ના ખૂણો બનાવતા બધા જ બુંદ જાંબલી રંગના દેખાશે. 42નો ખૂણો બનાવતા બધા જ બુંદ તમને લાલ રંગના દેખાશે. એટલે તમે જો અહીંયા ઊભા હોય, આ કિરણની આપણે જરૂર નથી, કારણ કે આ કિરણ શેમાંથી બહાર નીકળે છે? પહેલા બુંદમાંથી બહાર નીકળે છે. અને પહેલા બુંદનું તો ખાલી તમને લાલ જ રંગ દેખાય છે, બાકીના બધા રંગ આમ ઉપર જતા રહ્યા છે, એટલે એ દેખાતા નથી. જ્યારે આ બધા જ વચ્ચે રહેલા તમામ બુંદ તમારી સાથે કંઈક ને કંઈક ખૂણો બનાવશે. શેની વચ્ચે? 40થી લઈને 42 વચ્ચે. એટલે આ બધા જ બુંદ તમને જુદા જુદા રંગના અથવા રંગીન દેખાશે, બરાબર. ચેક કરીએ, આમ તો થશે તો નહીં. ઓકે, ટ્રાય કરીએ. ઠીક છે, એ નહીં થાય. એટલે ટૂંકમાં બધા જ બુંદ તમને ત્યાં રંગીન દેખાશે. ઓકે, હવે તો પછી આવો જ 40 અને 42નો ખૂણો તમને ક્યાં દેખાશે? તમે આમ ક્ષિતિજ તરફ જોશો, ગમે તે બાજુ તમારું નજર ફેરવશો તો 40 અને 42ના ખૂણા, એટલે આ આર્ક જે ધનુષ્ય આકાર બન્યો એ ધનુષ્યના તમામ બિંદુ તમારી આંખ સાથે એટલે તમે જે આમ એક લંબ રેખા દોરો, બરાબર, એની સાથે એ કેટલો ખૂણો બનાવવાના છે? 40નો ખૂણો બનાવવાના છે. અને ઉપરની દિશામાં તમે ફરીથી આ જ રીતે જો એક બીજો ધનુષ્ય આકાર દોરો, બરાબર, આ રીતે, તો એના બધા બિંદુઓ તમારી આંખ સાથે કેવા ખૂણા બનાવવાના છે? 42ના. એટલે આ બધા જ રંગો તમને, આ લાલ રંગ દેખાય, નીચે જાંબલી વગેરે, જાંબલી, નીલો વગેરે રંગ દેખાય. એટલે મેઘધનુષ્ય તમને આવી રીતે તમારી આંખ સાથે રચાય છે. વાત સમજાણી કે નહીં? સફેદ પ્રકાશ પાણીના બૂંદ ઉપર પડે ત્યારે પાણીના બૂંદમાંથી એ પ્રકાશ 42 અને 40ના ડિગ્રી પૂર્ણ આંતરિક પરાવર્તન અંદરથી થઈને, આ એનું પૂર્ણ આંતરિક પરાવર્તન છે. જો અહીંયા એનું પૂર્ણ આંતરિક પરાવર્તન છે, એ આ ઘટના દ્વારા બહાર નીકળી જાય છે. અનુક્રમે કયા કયા ખૂણા? 40 અને 42ના ખૂણે બહાર નીકળે છે. તમે જો જમીન ઉપર હોય તો તમે 40 ડિગ્રીના કોણે આકાશમાં જુઓ તો બૂંદ તમને જાંબલી દેખાય છે, અને 42ના કોણે રહેલા તમામ બૂંદ તમને લાલ દેખાય છે, બરાબર, લાલ દેખાય છે. એટલે ઉપર તો ઉપરની આખી રેખા લાલ રંગની હોય છે, નીચેની આખી રેખા જાંબલી રંગની હોય છે. વચ્ચેના તમામ ભાગો ઉપર તમને
મેઘધનુષ્યના જુદા જુદા રંગો દેખાય, કારણ કે એ બધા 40 અને 42 વચ્ચે ઓક્યુપાઈડ હોય છે. તો આ ખબર પડી ગઈ તમને, બરાબર. આ વર્ણન બધું જ આમાં કરેલું છે, તમે એકવાર જોજો. એક બીજી ઘટના છે મેઘધનુષ્યમાં, ગૌણ મેઘધનુષ્યની ઘટના છે, બરાબર. ગૌણ મેઘધનુષ્યની ઘટનામાં શું થાય છે, 2 વાર પૂર્ણ આંતરિક પરાવર્તન થાય છે, બરાબર. આ જ ઘટના કે પ્રકાશનું કિરણ થોડું ઓછા ખૂણે આવતું હોય તો ઉપર વક્રીભવન થઈને એના 2 ભાગ બને છે, વળી પાછું પૂર્ણાંતરિક પરાવર્તન થાય, બીજી વાર પૂર્ણાંતરિક પરાવર્તન થઈને આ દિશામાં બહાર આવે છે, પણ એમાં રંગ ઉલટાઈ ગયા હોય છે, બરાબર. રંગ જાંબલી રંગ નીચે હોય છે, લાલ પ્રકાશ ઉપર હોય છે, એટલે જાંબલી રંગનો ખૂણો 53 હોય છે અને લાલ પ્રકાશનો 50 જેવો એનો ખૂણો હોય છે. એકવાર જો તમે કહેશો તો આપણે પ્રયત્ન કરીએ કે બને છે કેવું. આખું તમારે આમ તો લેવાની જરૂર નથી, પણ હું તમને ઝડપથી સમજાવી દઉં કે આ રીતે પ્રકાશનું બૂંદ હોય છે, બરાબર. એમાં એક પ્રકાશનું કિરણ ઓછા ખૂણે આપાત થાય છે, ઓછા ખૂણે એટલે નીચેથી ધારી લો કે આપાત થાય છે, પછી એ 2 ભાગમાં કન્વર્ટ થઈ જાય છે, બરાબર. એક ભાગ એટલે થોડો એવો આમ ઉપર જાય છે, પછી એનું પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે અહીંથી, બરાબર. એટલે કંઈક ધારી લો કે આવા ખૂણે કંઈક પૂર્ણાંતરિક પરાવર્તન થયું એવું સમજો, ઓકે. આવા ખૂણે એનું પૂર્ણાંતરિક પરાવર્તન થયું, વળી પાછું અહીંયા બીજું એક પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, આવા કંઈક ખૂણે પૂર્ણાંતરિક પરાવર્તન થાય છે, અને ત્રીજું અહીંયાથી પાછું એ વક્રીભવન થઈને બહાર નીકળી જાય છે, કરેક્ટ. એટલે આવી કંઈક સિચ્યુએશન એમાં જોવા મળે છે. આવી કંઈક સિચ્યુએશન બહાર જોવા મળે છે, ઓકે. હજી એ જ ઘટનાને રિવાઇઝ કરવાનું થાય છે. અહીંથી ધારી લો કે પ્રકાશનું કિરણ આવી દિશામાં આવ્યું, બરાબર. પછી આમ થાય છે, પછી આવી દિશામાં, અને પછી આમ આવી જાય. ઠીક છે, ચાલો હવે સમજતા જઈએ આપણે. પ્રકાશ જે વધારે કોણે ફંટાય છે એનો રંગ કેવો હશે, જાંબલી રંગ હશે. એટલે આપણે આને જાંબલી કરી નાખીએ, ઓકે. પછી ટૂંકમાં આ બધા જ જાંબલી રંગ હશે, આ પણ જાંબલી રંગ હશે. તમને ખબર છે કે નીચેનો રંગ કેવો હોવાનો, લાલ રંગ હોવાનો, એટલે આ રંગ ધારી લો કે લાલ કરી નાખીએ આપણે, બરાબર. લાલ રંગ છે, ઓકે. આ રંગ લાલ થઈ જશે. અરે ચાલો હવે તમે જોશો તો ખૂણો મોટો કોનો બને છે, જાંબલીનો ખૂણો મોટો બને છે, લાલનો ખૂણો નાનો બને છે. તો જાંબલીનો ખૂણો કેટલો બન્યો હશે, 50, તમારી ટેક્સ્ટ બુકમાં આપેલો છે 53 જેટલો જાંબલીનો ખૂણો બનશે, 53 જેટલો જાંબલીનો ખૂણો બનશે, અને લાલનો ખૂણો 50 ડિગ્રી જેટલો બનશે, બરાબર. એટલે જો જમીન ઉપર તમે ઊભા હોય તો તમને ઉપરનું બિંદુ, બરાબર, અહીંયા તમે ઊભા હોય તો
તો તમને ઉપરનું બિંદુ કયું દેખાશે? અહીંથી તમે ઉપર જુઓ કયા ડિગ્રીએ, 53 ડિગ્રીએ જોશો તો તમને કયો રંગ દેખાશે? ત્યાં કયો જે બુંદ હશે કયા રંગનું દેખાશે? જાંબલી રંગનું દેખાશે. અને તમે 50 ખૂણે જોશો, બરાબર, તો 50 ખૂણે જે બુંદ રહેલું હશે એ કેવું દેખાશે? લાલ. એટલે તમે આખું આવું મેઘધનુષ્ય બનાવશો તો એ મેઘધનુષ્યના નીચેનું બિંદુ લાલ હશે, ઉપરનું જાંબલી હશે. વળી પાછા તમે એ જ દિશામાં 40 ખૂણે અને 42 ખૂણે જોશો, એટલે કે અહીંયા ક્યાંક જોશો તો તમને ઉપરનું બિંદુ લાલ દેખાશે અને નીચેનું બિંદુ જાંબલી. એટલે તમને આવા બે મેઘધનુષ્ય તો દેખાય. બરાબર. એટલે આને કેવું કહેવાય છે? પ્રાથમિક કહેવાય છે, પ્રાથમિક મેઘધનુષ્ય કહેવાય છે, અને બીજાને ગૌણ મેઘધનુષ્ય કહેવાય છે. સમજ પડી? એટલે તમારે આ આકૃતિ ચોપડીમાં દોરેલી નથી, તમે જોઈ લો આવી દોરી છે એની જગ્યાએ, બરાબર, પણ એ પ્રાથમિકની ઉપર ગૌણ મેઘધનુષ્ય જોવા મળે છે. રાઈટ? ચાલો.